મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન મિત્રો, 9મા ધોરણના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગઈકાલે લોકજીવન ઉત્તર ભારત એ જોયેલો હતો મુદ્દો. આજે આપણે લોકજીવન દક્ષિણ ભારત એવો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. લોકજીવન દક્ષિણ ભારત, પેજ નંબર 145. દક્ષિણ ભારતનો મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતમાં તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોના દરિયા કિનારો મળે છે. મિત્રો, દરિયા કિનારો છે વધારે પડતા દક્ષિણ ભારતની અંદર બહુ વધારે છે. ત્યાં એટલી લીલોતરી છે, તમે એક વાર ત્યાં જાવ એટલે તમને એમ થઈ જાય બીજી વાર અહીંયા ફરવા આવું છે કે રહી જ જવું છે. કેરળ છે, દક્ષિણ ભારતની અંદર મદ્રાસ છે, પછી કર્ણાટક છે, તમિલનાડુ, પોંડિચેરી છે. તેનો ખોરાક દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત અને માછલી, કઠોળ હોય છે. ત્યાં આપણે જેમ રોટલી ના હોય, ભાત સાથે બધી વાનગી ખાવાની. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી, ઢોસા અને મેંદુ વડા છે. એ સાઉથ ઇન્ડિયન ફૂડ કહેવાય ને દક્ષિણ ભારતનું જમવાનું. જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે, એટલે કે કોપરું, આપણે ટોપરું કે પણ કોપરું કહેવાય. નાળિયેર પાણીમાં જે કોપરું છે એની ચટણી યુઝ કરે. રસમ, નાના અને વખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ ખોરાકમાં કરે છે. તેના આપણે સાંભાર પણ કહીશું. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. કેળના પાન વપરાય છે. આપણે થાળી હોય ને, એ લોકો થાળીને બદલે કેળના પાન વાપરે છે. આપણે એમાં ખાખરાના પાન વાપરીએ છીએ. પછી છે પહેરવેશ. દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. ધોતીઓ અને ખમીસ. પુરુષો લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માટે પાઘડી પહેરે છે. જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટોપી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પણ પહેરે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગાલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતના ઘરના આંગણે નિત્ય રંગોળી કરાય છે. જોયો મિત્રો, રંગોળી રેગ્યુલર. કારણ શું? આપણે રંગોળી ક્યારે કરીએ છીએ મિત્રો? યાદ છે? દિવાળીમાં. દિવાળીમાં ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું ભાઈ બીજ, 5-7 દિવસ આપણે રંગોળી કરીએ. પણ દક્ષિણ ભારતમાં તો રોજે રોજ રંગોળી કરવી એ લોકોનો રોજનો નિત્ય ક્રમ છે. વિચાર કરો કેટલી સુંદર એ આદત છે. હવે છે ભાષા. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. સમજાણું? હવે તેના તહેવારો અને ઉત્સવો. તેના તહેવારો અને ઉત્સવો તો જો મિત્રો, તેના તહેવારો અને ઉત્સવોમાં તેના તહેવારો અને ઉત્સવોની અંદર આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રી, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવારો જોવાય છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રીના તહેવારો ઉજવાય છે. કથકલી કેરળનું જાણીતું નૃત્ય છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રી કેરળમાં ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુમાં જાણીતું નૃત્ય છે ભરતનાટ્યમ. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. તો ચાલો મિત્રો, આજે આપણે પેજ નંબર 145 ઉપર પેજ નંબર 145 ઉપર શું કરેલું છે? લોક જીવન દક્ષિણ ભારત. એ તમારે તમારી નોટબુકની અંદર મિત્રો એકવાર લખી નાખવાનો છે. સમજાણું? આ તમારો હોમવર્ક છે.
અથવા તો